હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે એકમ કસોટી સપ્ટેમ્બર 2025 ધોરણ 9 અને વિષય ગુજરાતી। તો મિત્રો ગુજરાતી વિષયના એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરીશું, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેઓ પણ આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી શકે। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો। તો અહીંયા કૃતિ આપેલી છે, બાજુમાં એનો સાહિત્ય પ્રકાર છે। તો પહેલી કૃતિનું નામ છે ગોપાળ બાપા, તો એનો જવાબ આવશે નવલકથા અંશ। બીજું છે છાલ છોતરા અને ગોટલા, તો એનો સાહિત્ય પ્રકાર રહેશે હાસ્ય નિબંધ। અને સખી માર્કંડી, એનો સાહિત્ય પ્રકાર આવશે પ્રવાસ નિબંધ। પ્રશ્ન 1 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે। પહેલું છે કે શું ખાવાથી મૃત્યુ થાય, તો જવાબ આવશે ધતુરાના બી। બીજું છે કે વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી, તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલીવાર કોને થયો, તો જવાબ આવશે અમૃત કાકીના દીકરાને। ત્રીજો પ્રશ્ન કે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે, તો માનસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે। પ્રશ્ન 2 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે કે મહારાજા સયાજીરાવમાં કઈ યુક્તિ હતી, તો મહારાજા સયાજીરાવમાં માનસ પારખવાની શક્તિ હતી। બીજો પ્રશ્ન કે આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો હતો, તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે। ત્રીજું છે કે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, આ વાક્યનો ભાવાર્થ શું છે, તો ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, આ વાક્યનો ભાવાર્થ સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર એવો થાય છે। પ્રશ્ન 2 કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે, તો વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે। પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવાલાયક ઘણું છે, એ આપણે લેવું જોઈએ, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી। એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની જેટલી પણ સંસ્કૃતિ છે તેને અપનાવવાની છે। બીજો પ્રશ્ન છે કે સમુદ્રમાં કૂદી પડવાનું મરજીવિયાનું સાહસ વર્ણવો, તો રત્નાકરમાં વિકરાળ અફાટ મોજા ગર્જના કરી રહ્યા હતા, જેમ ગિરિમાળા પર મોજા અફડાય તેમ મરજીવિયાના હૃદય પર પણ મોજા અફડાતા હતા, તેમ છતાં મરજીવિયાએ પીછેહટ કરી નહીં। એ સાહસિક મરજીવિયા સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા, જાણે મૃત્યુની ગુફામાં પ્રવેશ કર્યો હોય। ત્રીજો પ્રશ્ન છે કે જંગલમાં અચાનક સી આપત્તિ આવી, તો જંગલમાં અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો, તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા, નદીઓમાં પૂર આવ્યું, અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટવાઈ ગયા। પ્રશ્ન 2 કે નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખવાનો। પહેલો પ્રશ્ન છે કે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો, તો આશરે 12 વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માનવા માણાવદર ગયા હતા। અમારી સાથે વડીલો પણ હતા। માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે। ગામની નજીક ખડખડ વહેતી નદીમાં નાહ્યા, કાશ્મીરના ચિનારબાગ અને નિશાનબાગની યાદ અપાવે એવા આ સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી। બોર, શેતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી। ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો। અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા માટે આપ્યો। વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા, સસલા નાચતા કૂદતા હતા, ઝાડ પર ખિસકોલી ઉછળ કૂદ કરતી હતી, હુષ્ટપૃષ્ટ ગાયો અને ભેંસો છાયે ઊભી હતી।
વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટવકા, ગામના મંદિરના શિખર પર બેસી મધુર સ્વર રેલાવતો મોર, આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને ઝીલતો મોર જાણે વર્ષાને વધાવવા પોતાના પીછા પસારી નૃત્ય કરી રહ્યો હોય એમ જોવા મળતું હતું. બીજો પ્રશ્ન કે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો. તો ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ નિપજ છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, ઘણા પ્રયોગો થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા. અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામમાં દખલ ન કરે એવી વ્યવસ્થા, આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન અને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલતી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના દરેક શબ્દની સંધિ છૂટી પાડો. તો પરાધીન, તો પર વત્તા અધીન, પરિણામ, તો પરિ વત્તા નામ. બીજું છે કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. કૌતુક, તો એનો સમાનાર્થી શબ્દ કુતૂહલ અને આશ્ચર્ય થશે. વતની, એનો સમાનાર્થી શબ્દ રહેવાસી, નિવાસી થશે. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો ભાનનું વિરોધી બેભાન, અડગું એનો વિરોધી નજીક થશે. ત્યારબાદ નીચે આપેલા તળપદા શબ્દના શિષ્ટરૂપ લખો. કે મલક, તો એનો શિષ્ટરૂપ પ્રદેશ અથવા દેશ, અને લિયો, તો એનું શિષ્ટરૂપ લ્યો થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો જિંદગીનો થાક અનુભવવો એનો અર્થ થાય જિંદગીથી કંટાળી જવું. શેર સૂટ ખાવી એનો અર્થ થશે પૂરી તાકાત હોવી. આગળ છે કે નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કે ખાતા ધરાય નહીં એવું અક્રાંતિયું, અને મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું તો ચવડ. નીચેના દરેક શબ્દના સમાસ ઓળખાવો. તો ત્રિશૂળધારી એનો સમાસ આવશે બહુવ્રીહી સમાસ. શિવલિંગ એનો સમાસ રહેશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પ્રશ્ન 4 કે નીચે આપેલા વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તો મિત્રો અહીંયા તમને 3 નિબંધ આપવામાં આવેલા છે અને એમાંથી તમારે એક નિબંધનો ઉત્તર આપવાનો છે. તો આ દરેક નિબંધ અને એના આપણે જવાબો નિહાળીએ.